મંત્રીમંડળને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર। પ્રવક્તા મંત્રીએ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહની જાહેરાત કરી છે। મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થાની સમીક્ષા કરી। કાલે 12:39 કલાકે મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ યોજાવાના છે અને હવે આ જાહેરાત છે તે કરવામાં આવી છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને એક બાદ એક અપડેટ મળી રહ્યા છે, ત્યારે પ્રવક્તા મંત્રીએ હવે આવતીકાલે પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના જે કેન્દ્રીય નેતૃત્વ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે તે પ્રોટોકોલ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે પ્રોટોકોલ જે છે તેને લઈને પણ ખાસ કયા પ્રકારની વ્યવસ્થાઓ હશે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ જે છે તે શરૂ થઈ ચૂકી છે અને આ તૈયારીઓની સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે। પ્રદેશ ભાજપના જે મહામંત્રી જે છે રજની પટેલ તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। પ્રદેશની ટીમમાંથી કોણ કોણ હશે, કેટલા જે કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત રહેશે, તે તમામ જે વિગતો જે છે તે આપવામાં આવી રહી છે અને અત્યારે મહાત્મા મંદિર ખાતે આ સમીક્ષા જે છે તે થઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે આજે રાત્રે એક મહત્વની બેઠક જે છે તે પણ ગાંધીનગર ખાતે મળવાની છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી આ બેઠકની અંદર તમામ ધારાસભ્યો છે તેમને ઉપસ્થિત રાખવામાં આવશે અને જે રાજીનામું આપનાર જે મંત્રીઓ છે તે મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને ખાસ જે આ તમામ મંત્રીઓની સાથે દેશના નેતાઓ અને સંગઠનના મહત્વના નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેશે। રાત્રે 8 વાગે આ બેઠક જે છે તે મળવા જઈ રહી છે। દિવસભર બેઠકોનો દોર જે છે તે થવાનો છે। મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે મુંબઈના પ્રવાસે છે। મુંબઈના પ્રવાસેથી પરત ફર્યા બાદ મોડી રાત્રે તેમના નિવાસસ્થાને આ તમામ ધારાસભ્યો સાથેની બેઠક જે છે તે થવાની છે। સાથે જો વાત કરવામાં આવે તો જે કેન્દ્રીય નેતૃત્વ છે જેમાં જેપી નડ્ડા છે રાષ્ટ્રીય અધ્યક્ષ, તેઓ પણ આજે આવી રહ્યા છે બપોરે અને તેઓ પણ મોડી રાત્રે જે બેઠક થવાની છે મુખ્યમંત્રી નિવાસસ્થાને ત્યાં ઉપસ્થિત રહેશે અને તમામ જે કામગીરી છે તેને લઈને સમીક્ષા અત્યારે હાલ મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી રહી છે। મહાત્મા મંદિર ખાતે જે પ્રદેશ ભાજપ જે છે તેના આગેવાનો સાથે આ સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। તો જે પ્રકારે મંત્રીમંડળને લઈને આ મોટા સમાચાર। પ્રવક્તા મંત્રીએ હવે આવતીકાલે શપથ ગ્રહણને લઈને જે સમારોહને લઈને જાહેરાત કરી દીધી છે। મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે। હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હોવાનું સામે આવી રહ્યું છે। આવતીકાલે 12:39 કલાકે મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાશે અને જેને લઈને આ તમામ તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર। રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળવાની છે, જ્યાં બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ધારાસભ્યોને સંબોધન કરશે। મંત્રીમંડળમાંથી પડતા મૂકનારા મંત્રીઓના રાજીનામા પણ રાત્રે જ લેવામાં આવશે। મંત્રીમંડળમાં સામેલ થનારા ધારાસભ્યોને પણ બેઠકમાં જ જાણ કરી દેવાશે। રાત્રે 9 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે। મુખ્યમંત્રી રાજ્યપાલને મળીને નવા મંત્રીઓની યાદી સોંપવાના છે।